નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। ઘરે બેઠાવો ફાર્મર આઈડી। ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે। હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે। સરકાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂતને ડિજિટલી ઓળખ બનાવી રહી છે। જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો આગામી હપ્તા અટકી શકે છે। ખેડૂતો રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ ઉપર જઈને અથવા તો નજીકના CSC સેન્ટર ખાતે જઈને આધાર કાર્ડ, જમીનના પુરાવા અને બેંક પાસબુક આપીને આ આઈડી બનાવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેકે કરાવી શુવેન્દુ અધિકારીના પીએની હત્યા। શુવેન્દુ અધિકારીના પીએમની હત્યા પર બીજેપીએ ટીએમસી પર મોટો આરોપ લગાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના અર્જુનસિંહે કહ્યું છે કે અભિષેક બેનર્જી આ હત્યા કરાવી છે। વધુમાં તેમણે કહ્યું છે કે અભિષેક એક સંદેશ આપવા માંગે છે કે અમે ભલે સરકારમાં નથી પણ તમારા પર ભારે છીએ। જ્યારે કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે કહ્યું છે કે બીજેપી સરકાર બનવા પર અમે બધું ઠીક કરી દઈશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમુદ્રનું જીવંત અજવાળું તમે જોઈ શકો છો। રાત્રે સમુદ્રના મોજામાં ક્યારેક વાદળી રંગના પ્રકાશથી ચમકતા જોવા મળે છે। આ જાદુ નથી પણ બાયોલ્યુમિનેસન્સ નામની પ્રક્રિયા છે। સમુદ્રમાં રહેલા ફાઇટોપ્લાન્ક્ટન જેવા સૂક્ષ્મ જીવો જ્યારે અથડાય છે ત્યારે તેમના શરીરમાંથી થતી રાસાયણિક પ્રક્રિયા પ્રકાશ પેદા કરે છે। આ કુદરતી લાઇટ શો શિકારીઓને ડરાવવા અથવા તો સાથીઓને આકર્ષવા માટે હોય છે। તે પૃથ્વી પરના સૌથી સુંદર કુદરતી દ્રશ્યોમાંનું એક છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોપ સ્પીડ ઓફ લાઇટ બ્રહ્માંડની અંતિમ ગતિ। પ્રકાશની ગતિ આશરે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની માનવામાં આવે છે। આ બ્રહ્માંડની મહત્તમ ગતિ મર્યાદા છે। કોઈ પણ વસ્તુ આનાથી ઝડપી મુસાફરી કરી શકતી નથી। રસપ્રદ વાત એ છે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર સુધી પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે। આનો અર્થ એ છે કે જ્યારે તમે આકાશમાં સૂર્ય જુઓ છો ત્યારે તમે તેને 8 મિનિટ પહેલા જેવો હતો તેવો જુઓ છો। આપણે હંમેશા ભૂતકાળ જોઈ રહ્યા છીએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખીએ। મ્યાનમાર સરહદ પરના ગામડાઓ પર ડ્રોન વડે હુમલો, અનેક ઘરોમાં આગની ઘટના। ઈરાનમાં કેસ્મા અને બંદર અબ્બાસ પર અમેરિકી હુમલો। રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધમાં 8 થી 10 મે સુધી 3 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરી। ઉત્તર પ્રદેશમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે વાવાઝોડાની શક્યતા, ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં બીજેપી ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 108 ધારાસભ્યો રાજીનામું આપશે। તામિલનાડુમાં ત્રિશંકુ વિધાનસભા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। સૌથી મોટા પક્ષ TVK પાસે 108 બેઠકો છે, જે બહુમતીથી 10 બેઠકો દૂર છે। જો DMK કે AIADMK સરકાર રચવાનો પ્રયાસ કરશે તો વિજયની પાર્ટીના તમામ 108 ધારાસભ્યો સામૂહિક રાજીનામું આપી શકે છે। કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે, જ્યારે TVK ડાબેરી પક્ષોના સાથ માટે મથામણ કરી રહી છે। ફરીથી ચૂંટણી આવવાના સંકેતોથી રાજકારણ અત્યારે ગરમાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ સંકટથી સોમાલિયામાં ભૂખમરાનું સંકટ। હોર્મુઝની નૌકાબંધી અને યુદ્ધને કારણે સોમાલિયામાં ભૂખમરાનું સંકટ ઘેરું બન્યું છે। વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ મુજબ ઈંધણ અને ખાદ્ય ચીજોના ભાવ વધતા સપ્લાય ખોરવાઈ ગઈ છે। ગંભીર ભૂખમરો ભોગવતા લોકોની સંખ્યા એક વર્ષમાં બમણી થઈને 65 લાખ રૂપિયાએ પહોંચી ગઈ છે, જેમાં 20 લાખ લોકો અત્યંત કટોકટીપૂર્ણ સ્થિતિનો સામનો કરી રહ્યા છે। વિશ્વ સંસ્થાએ આ માનવીય હોનારત પર ચિંતા પણ વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPLમાં લખનૌની શાનદાર જીત। IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સને બેંગ્લોરને 9 રને હરાવીને સતત 6 વાર હાર બાદ જીત મેળવી છે। વરસાદને કારણે મેચ 19 ઓવર રમાઈ હતી। પ્રથમ બેટિંગ કરતા LSGએ 3 વિકેટે 209 રન બનાવ્યા હતા। DLS મેથડ મુજબ RCBએ 213 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 6 વિકેટે 203 રન બનાવી શકી હતી। આ જીત સાથે લખનૌ ફરીથી ફોર્મમાં પરત ફર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
રેલવે ટિકિટ બુકિંગમાં થશે મોટો બદલાવ. ભારતીય રેલવે 1986 થી કાર્યરત છે. તેના 40 વર્ષ જૂના રિઝર્વેશન સિસ્ટમને આધુનિક AI ટેકનોલોજીથી અપગ્રેડ કરી રહ્યું છે. ઓગસ્ટથી ટ્રેનો નવા હાઈટેક મોડ્યુલ ઉપર શિફ્ટ થશે, જે મુસાફરોને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના જણાવશે. રેલવે મંત્રીએ આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે નિર્દેશો આપ્યા છે. હાલ 88% બુકિંગ ઓનલાઈન થાય છે અને રેલવેની નવી એપ્લિકેશન રેલ વનના ડાઉનલોડ 3.5 કરોડને પાર થઈ ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રૂઝ શિપમાં હન્ટા વાયરસનો આતંક, 3 લોકોના થયા છે મોત. આર્જેન્ટિનાથી નીકળેલા ક્રૂઝ શિપ MV હોન્ડિયસ પર હન્ટા વાયરસથી 3 પ્રવાસીઓના મોત થયાનો ખુલાસો છે. તપાસ વિના જ 24 થી વધુ મુસાફરો શિપ છોડીને ભાગી જતા WHO અનેક દેશોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કર્યું છે. હાલ 5 દર્દીઓ સારવાર હેઠળ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાયરસ કોરોના જેટલો ચેપી નથી, છતાં તાવ અને શ્વાસની તકલીફો જેવા લક્ષણો ધરાવતા આ રોગથી આંતરરાષ્ટ્રીય સ્તરે એલર્ટ અપાયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત SBI લૂંટ કેસમાં મોટો ખુલાસો. સુરતની વરાછા SBIમાં થયેલી 50 લાખની લૂંટમાં પોલીસે બિહારના 2 હિસ્ટ્રી સીટરોની ધરપકડ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક મદદગાર ચંદને લૂંટારોને આશરો આપ્યો હતો. આરોપીએ ભરૂચ અને સોમનાથ સુધી ભાગ્યા હતા. હજુ 48 લાખની રોકડ અને હથિયારો કબજે કરવાના બાકી છે. પોલીસ હવે માસ્ટર માઇન્ડ કુંદન પાઠક સહિત અન્ય 7 આરોપીઓને શોધી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો. અમેરિકી ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 10% ગ્લોબલ ટેરિફના નિર્ણયને ગેરકાયદેસર ઠેરવીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ચુકાદો આપ્યો છે કે કોંગ્રેસની મંજૂરી વિના તમામ આયાત ઉપર ટેરિફ લાદવા માટે પૂરતો કાનૂની આધાર નથી. કોર્ટે કેસ કરનાર કંપનીઓ પાસેથી વસૂલવામાં આવેલો ટેરિફ પરત કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો અવરોધ માનવામાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિક TCS કાંડ, 25 દિવસ બાદ નિદા ખાનની ધરપકડ. નાસિક TCS કાંડની ફરાર આરોપી નિદા ખાનની પોલીસે ધરપકડ કરી છે. નિદા પર ધાર્મિક લાગણી દુભાવવા, મુખ્ય આરોપીઓને મદદ કરવા અને જાતીય શોષણ જેવા ગંભીર આરોપો છે. તેણે અનેક વિસ્તારોમાં આગોતરા જામીન માંગ્યા હતા, જે કોર્ટે ફગાવી દીધા છે. કોર્ટના મતે પીડિતાનું બ્રેઇન વોશ કરીને મલેશિયા મોકલવાનું સુનિયોજિત કાવતરું હતું. સ્પેશિયલ ટીમ 25 દિવસથી તેને શોધી રહી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.